ગાઈસ, ગુડ મોર્નિંગ, જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ કે તમે હે ને બધા મજામાં છો. અને આજે છે સેકન્ડ દિવસ છે અમારો મસૂરીનો, બરોબર છે. અને જો મસ્ત વ્યૂ સાથે છે ને અમારી ગુડ મોર્નિંગ થઈ છે અમારે, બરાબર. શું છે ક્યાં છે હેલિકોપ્ટરનું? મસ્ત ના ફ્લાવર છે. ચાલો હવે નાસ્તો કરી લઈએ, પછી છે ને આગળ ક્યાં ક્યાં જવાના છે પછી આગળ જેમ જતા જાય એમ બતાવતા જાય. શું છે? ફૂલ છે. અહીં તો બતાવી દીધું, બતાવી દીધું. અને અમારે જો બધા ટાબરિયા બધા છે ને તૈયાર થઈ ગયા છે, બધા રેડી થઈ ગયા છે એકદમ. હવે બ્રેકફાસ્ટ કરીને પછી આગળ મળીએ. આ બાજુ જો બ્રેડ છે, ટોસ્ટ કરવા મૂકી દીધી છે. આ છે કર્ડ, વોટરમેલન, આ છે થાણું, એમાં છે એ છોલે છે, આ છે એ વઘારેલી ઇડલી, આમાં છે એ આલુ પરોઠા, કુલચા હમણાં ભટુરે આવે છે ને ચા લે છે. જો અમારી ડીશ છે તૈયાર થઈ ગઈ છે, રેડી થઈ ગઈ છે. ઓલા બે છે એ હાલીને જાય છે, આ બધા એમાં છોકરાઓને એમ બધા છે એ ગાડીમાં ત્યાં જાય છે, કારણ કે આ હિલ છે ને થોડોક વધારે છોલો છે એટલા માટે. હે ને કંપની ગાર્ડન આવી ગયા છીએ, ત્યાંથી ટિકિટ લઈને હવે અમે લોકો છે ને અંદર જઈએ છીએ કંપની ગાર્ડનની અંદર. અને અહીંની જે ટિકિટ છે ને એની પ્રાઇસ છે 50 રૂપી પર હેડ છે. અને 3 વર્ષથી ઉપરના બાળકો હોય એના માટે ટિકિટ લેવાની છે, એનાથી નીચેના હોય એને કંઈ જરૂર છે નહીં. અને આવતા વેતા જ જો ભાઈ તો છે ને શોપિંગ કરવા ગયો છે. શું કરવા ગયો છે? એને મને એમ કીધું તાર કાંઈ લેવું છે? મેં કીધું નહીં, મેં આ વખતે તમે મને જે લઈ દેશો ને હું લઈશ મારી બર્થડે ગિફ્ટ. એટલે ગયા છે હવે બર્થડે ગિફ્ટ લેવા. ગિફ્ટ નહીં આવે, હમણાં આમ આવશે. સહી પકડે હે મારા બર્થડે માં આજા પપ્પા જા. તારો બર્થડે વાર છે ભાઈ. જાય જો ભાઈ. હું ભાઈ કઈ જોવે છે? હું ભાઈ કઈ ગમ્યું? ચાલો તો અહીંયા પર દેખો સ્ટોલની છે બધી. અહીંયા છે એ બધું લેડીઝ લોકો માટેનું છે. અહીંયા સ્ટોલની છે દુકાન. અહીંયા છે એ ગરમ કપડાની ને એવી બધી દુકાનો છે. તમારે જો કોઈને લેવું બેવું હોય તો લઈ શકો છો. અને ઉપરની જગ્યાએ છે ત્યાં અલગ અલગ ફોટોશૂટ આપણે જે અહીંનું ટ્રેડિશન હોય એ રીતે કરાવો હોય તો કરાવી શકો. અને હવે આપણે છે ને મેઇન પોઈન્ટ ઉપર આવી ગયા છીએ કંપની ગાર્ડનના. સ્ટાર્ટિંગમાં જો તમને એટલું બ્યુટીફુલ ગાર્ડન છે ને, જોરદાર લાગે છે એમ કહે. હાલે જો, લુક એટ ધ વ્યૂ ભાઈ, મસ્ત છે હો ભાઈ. આ ફ્લાવર એ ભાઈ કંઈક અલગ જ ટાઈપના છે ભાઈ, જોરદાર છે. જો એકલા ઉભા રહ્યો ની મસ્તીનો હે ભાઈ. આ વ્યૂ તો ભાઈ જોરદાર છે, એક નંબર. એન્ટર થાવ ને થોડુંક આગળ જ છે ને તમને ફાઉન્ટેન આવશે, અને એની આગળ જશો થોડાક જ એટલે ત્યાં આપણે છે ને વોટરફોલ છે ને આગળ છે, બરોબર છે. ગાર્ડન છે ને એ આખા જંગલની છે ને આમ વચ્ચે છે, એટલે બહુ છે ને મસ્તની ગ્રીનરી બધું છે. અને આ પ્લેસ ઉપર છે ને તમે લોકો નાસ્તો કરવો હોય તો અહીંયા બહુ મસ્તીની જગ્યા છે, ત્યાં બેસીને તમે કરી શકો એમ છો. અને ચારમીન પપ્પા ને મમ્મી ને બધા જો હવે આવે છે, બરોબર. અને ચારમી શું કહેતી તું? એમ કહેતી હતી ઠંડક બહુ મસ્ત છે. એવું છે? મમ્મીને એમ કે ફોટો ફોટો પાડે છે. હાલો મમ્મી પોપટ થઈ ગયો તારું. ગાર્ડનમાં જો ભાઈ બોટિંગનો ઓપ્શન છે, બરોબર. અને આપણે આવી ગયા છીએ સ્મોલ વોટરફોલ છે. આ લોકોએ કંઈક કૃત્રિમ રીતે છે, નેચરલ નથી. એટલે એ બધું પાણી અહીંયા જતું હશે, અને ત્યાંથી મને લાગે પંપ દ્વારા છે એ પાછું ઉપરથી ફ્લો થતું હશે. એટલે બહુ જ મસ્તીનો પ્લેસ છે. ને જોવા પબ્લિક અહીંયા જ છે ભાઈ આજે. ભાભી આજ તમને ગિફ્ટ આપી દીધી હો બધી, બરાબર. અહીંયા તો મળ્યા જ રાખશે. આમાં ફ્લાવર્સ છે ને
ભાભીને ફેવરિટ વસ્તુ છે એટલે ગિફ્ટ આજે મળી ગઈ છે બર્થડે ના અગાઉથી ગિફ્ટ્સ મળવા માંડી છે. તો પછી એટલે સારું ને આપણે ફૂલ તો એમ થાય કે ઘરે લઈ જવા લઈ જાઓ આપતા હોય તો લઈ જાઓ. જગ્યા નથી ઘરે તો હું આ રૂમ માંથી બેડ જો. કાઢીને ફૂલ રાખી દઉં. અલગ અલગ વેરાયટી એટલી છે ને એની વાત પૂછોમાં કે બહુ. અને આની કડી જોઈ આની કડી ફોટા પાડી લીધા આની કડી જો. ઓહો અલગ જ છે કે આખું ડિફરન્ટ. અને આ કેટલું ફાઇન છે આમ જો. હા એ ખીલું નથી જોરદાર છે પણ બહુ જ મસ્ત. બધા અલગ અલગ કલરના છે ભાઈ, જોરદાર હો ભાઈ. ઓરેન્જ છે, પિંક છે, વ્હાઈટ છે. જો પતંગી જો એ રસ છે ને ચૂસે છે, એનો ખોરાક હોય કે નહીં. મસ્તીનું અત્યારે છે ને જોરદાર વ્યૂ આવે છે ભાઈ એનો, એકદમ મસ્તીનું છે પતંગિયું. ને છે ને રમવા માટેની બધી ગેમ્સ છે અલગ અલગ. ઓલી બાજુ છે એ ચકડોળ ને એવું બધું છે જો, બરાબર. અને આ બાજુ છે એ કૃત્રિમ કંઈક વોટરફોલ બનાવ્યો છે અને એની નીચે છે ને કંઈક બોટિંગનું ને એવું છે. હવે જાય એ બાજુ એટલે ખબર પડે. જો આ બાજુ છે ને બોટિંગનું છે, નાનકડું એવું છે, તળાવ બનાવેલું છે અને 4-5 બોટ છે, બરાબર. બોટ રાઈડ કરવાની છે હે, કરવી છે? ઓકે ચાલો જોઈએ. હેલો જો મિલન છે ને ટેલિસ્કોપ પોઈન્ટમાં આવા દલાઈ લામા ટેમ્પલ, બુદ્ધા ટેમ્પલ, નાગ ટેમ્પલ ને એવું બધું બતાવવાના છે. એ જોવે છે, જોઈ દેખાય કે નહીં પૂછી જોશું એને. અને ચાચી ને કાકુ ને છોકરાઓને લઈને જો ગયા છે બોટિંગમાં. પેડલ બોટ્સ છે, પેડલ. એ ભાઈ રિવર્સ જાય છે. યુ લાઈક ઇટ? જો વીવર બર્ડ્સના નેસ્ટ છે. આની અંદર હવે નેસ્ટ હોય, બર્ડ્સ હોય કે નહીં બહુ આઈડિયા નથી, પણ કેટલા બધા છે આમ જો. શું કહેવાય આને મમ્મી? સુગરીનો માળો. જો કાકુ ને ચાચી ને આવે છે હો બોટિંગ કરતા કરતા. હેલો તારાથી નો થાય. આ વાં જઈને ઓલા ભાઈને કેજો ફેરવી દે. પોન્ડમાં ફિશ બી છે, દેખાય તો દેખાય. જો ગઈ 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 ગઈ. જો આ બોટિંગ છે ને અમે અમારા સ્પેશિયલ પ્રાઇવેટ બુક કરાવ્યું. જો આમ જો કોઈ નથી અમારા સિવાય, એટલે કોઈ નથી કરતું એવું નથી, ઘણા બધા હતા પણ હવે અત્યારે અમારે ફિલહાલ પ્રાઇવેટ થઈ ગયું. જો કોઈ નથી. કાકુ આપણા માટે પ્રાઇવેટ બુક કરેલું. તને મજા આવી બોટિંગમાં? મજા આવી ને? તો પછી તો ભાઈ અમને તો ને ભાઈ બોટિંગમાં બહુ મજા આવી. હું ચારમી, હરમન, ગ્રંથ 4 જણા ગયા હતા. ખરેખર હે ને મજા આવી ગઈ. આમ અમે યુરોપ ગયા હતા ને ટ્રીપમાં, ત્યાં બોટિંગ કર્યું હતું ને એની શું કહેવાય આમ રીક્રિએટ થઈ ગઈ મેમરી. મજા આવી ગઈ. ત્યાં તો જો કે આમ શું કહેવાય નદી જેવું હતું, પણ અહીંયા નાનું પોન્ડ જેવું હતું. બહુ મજા આવી. અને અહીંયા તમારે જો પોન્ડમાં આવવું હોય ને તો તમારે છે ને મિનિમમ છે ને 1.5 થી 2 કલાકનો ટાઈમ તો લઈને આવવું જોઈએ. મિનિમમ કહું છું, તો તમે છે ને મસ્ત રીતે સારી રીતે આરામથી છે ને તમે ફરી શકો એવું છે. બુદ્ધા ટેમ્પલે આવી ગયા છીએ, હવે અહીંથી આગળ જઈએ છીએ, બરાબર છે. ફાઇનલી અમે છે ને બુદ્ધા ટેમ્પલે આવી ગયા છે. પપ્પા ને મમ્મી ને બધા લાઈનમાં છે. હવે અંદર જઈએ પછી બતાવીએ. આ વસ્તુ છે ને એ ફેરવવાની, એટલે છે ને એક સાઉન્ડ આવશે. આવે એ નથી ખબર. જો અવાજ આવ્યો, હા જો આવ્યો અવાજ. થાવ ને એટલે આ રાઈટ લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર છે ને પ્રેયર વ્હીલ્સ આવેલી છે. તો એમાં જો આખી અલગ, બરોબર. એટલે જો હવે ચારમી છે ને એમ કરશે ને એટલે
અવાજ આવતો હશે. अबे पढ़ाई लिखाई में ध्यान लगाओ, IAS बनो और देश को संभालो. નથી આવતો કઈ? લે ઓકે. મેન ટેમ્પલની અંદર છે એ જઈએ છીએ, બરાબર છે. ટેમ્પલથી જે પાછળનો આ જે વ્યૂ આવે છે ને ભાઈ, એકદમ જોરદાર છે. જો એકદમ ગ્રીનરી ને પહાડ ને એવું જ છે બધું મસ્તીનું. અહીંયાથી છે આપણે કેમ્પ્ટી ફોલ્સ તરફ જઈએ છીએ અને સામે દેખાય છે એ કેમ્પ્ટી ફોલ છે. અને આ મસૂરીનું છે એ બેસ્ટ ટુરિસ્ટ પ્લેસ છે, એટલે ભીડ તો હોવાની જ છે. એટલે પબ્લિક એટલે બહુ ઝાઝી બધી પબ્લિક હતી અને ત્યાં બેસીને નાસ્તો બસ્તો કરવો હોય, મેગી બેગી ખાવી હોય તો ખાઈ શકો એવી વ્યવસ્થા બી હતી. જો મોહિત અને પપ્પા નાવા ગયા છે, આમ જો પપ્પા તો ગંગામાં નાતા હોય એમ પાણી કરે છે. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. મસ્ત ઠંડુ પાણી છે. અને જો વોટરફોલમાં નહીં છે ને, અમે અહીંયા મેગી એન્જોય કરીએ છીએ. ખાલી થઈ ગઈ મારે અહીં ગાંઠિયા ને મોહનથાળ હાલે છે ને, અહીંયા મેગી હાલે. આમ જો એ કે ફોટા પાડો ને, મેં કીધું કાંઈ નથી ફોટા પાડવા. પોઝ આપે. જો પપ્પા ને બે આવી ગયા છે નાઈને, અને અમારે આ બેનું રોવાનું ચાલુ, કેમ કે એકની મેગી પતી જાય ને એક બીજા પાસે માગે, એવું થાય છે. ધ્રુતતા ધ્રુતતા ઉપર આવી ગયા છે. કેવું ઠંડુ બોરો એટલે ચીલ એકદમ આમ કહે ને કે બરફ વાળું પાણી હતું. પેલા તો નાખ્યો ને એમ નહીં કે બહાર નીકળી જાય. એ તો કહેતી હતી તમને કે ભાઈ નો જાવ, બહુ ઠંડુ પાણી છે. પણ પછી ગયા ને થોડી વાર પછી મજા આવી. પણ ટ્રાફિક હતો ને એટલે ના પાડતી હતી, કેમ કે ઋષિકેશ છે ને બધા નાવાનું. તો મજા આવશે. ન્યાય નાખું પાછા નજીક આવે તો ભટ્ટા ફૂલ જવું ને બરોબર છે. હાલો ચેન્જ કરી લો એટલે હવે નાસ્તો છાસ ગોતો કે ભાઈ છાસ ગોતો. તમારે મેગી ખાવાની તો હાલે નહીં ગુજરાતીને. સહી પકડે હે. તો ભાઈ આપણે છે ને મોલ રોડ ઉપર આવી ગયા છીએ અને હવે ખાવા બાવાનું છે. વિચારીએ કંઈક નાસ્તા પાણી છે ને કંઈક કરીએ, કારણ કે ભૂખ છે ને બહુ લાગી છે. ખાવું તો કંઈક જોહે. પપ્પાને એ બધે થોડું થોડું કંઈક હે ને મેગી ને એવું બધું ભાઈ એને બધે ખાઈ લીધું છે. ભાભી ને એ બધા અમારે બાકી છે. જો મમ્મીની લોકોને હે ને રિક્ષા કરી દીધી છે, પેડલ ગાડી. જો બાય ધમુ બાય. છે ને આવીને પતી ગયા. કેવા લાગ્યા મોહિત? પહેલા પકા બીજી વાર ખાધા છે. પહેલી વાર ખાધા ને તો બહુ ભાવવાનો છે. પણ સ્ટીમ ખાધા છે આપણે. ફ્રાઈડ લીધા હતા. જો ફ્રાઈડ લીધા ને, પનીર મોમોઝ લીધા છે. એકદમ જોરદાર. બહુ મજા આવી. ચટણી મજા આવી. ચટણી પણ એવી તીખી છે. જામનગર ઓલું ખાધું હતું ને, એમાં નીચે આવી ચટણી ભાભી જેવી દીધી છે. સહી પકડે હે. ને ક્યારના ચણા દાળ ગોતતા હતા હો. બપોરના. હા કે બપોરના, આમ તો અડધી નહીં. હા અડધી બપોરના, એમ તો 11 વાગ્યાના ગોતા. અત્યારે કેટલા વાગ્યા? 6:30 વાગ્યા. હવે છે ને એને દાળ મળી છે. આ બે મિક્સ નહીં ભાવે, ખાલી ચણા દાળ જ કરો. હા હા મજા આવી ગઈ ને. પણ આજ સવારનું એવું નથી લાગતું બહુ ખાઈએ છીએ આપણે. ખાવું તો પડે ને, એટલે આપણે કામ કેટલું કર્યું અમે નાવા ગયા. નાવા કામ કરે, નાવા વળી ચૈડા કેટલું તો પછી એટલે ઈ કામ જ કહેવાય ને પ્રકાર. વાત તો સહી એટલે ભાઈ મિક્સ કરે છે હવે ચણા દાળ. જોઈએ ને પેલું બાઈટ લે ને કેવું લાગ્યું. શું કે છે? આ ભાઈ ચમચી આપે છે, જો એ કાપશે હો. ચમચી પણ એન્ટિક છે હો. બાકી લ્યો ખાવ કેવું લાગ્યું. વેન હતું સવારનું. ચણા દાળ તો ભાવે જ કે નહીં? તો ચણા દાળ તો ભાવે જ. યાર પણ ચમચી બહુ મોટી છે. મોલ રોડથી જે મસૂરીનો કોઈ વ્યૂ દેખાય છે એકદમ જોરદાર છે ને. મસૂરી લાગે, ગ્રીનરી અને આ બધા ઘર છે ને પહાડ ઉપર. શું કરે છે ચાચી? આમ જો પેલા શું કીધું મને? તમે બધા પીજાતા નહીં એમ? તાર કેટલી પીવી છે? અમારા મોન્સ્ટર આજ લીધી છે લંડનની. જે અમારે લંડન હતા ને ત્યારે આ પીતા, આજ મળી ગઈ ને એટલે એટલે ટૂંકમાં એટલે એમ જ્ઞાની છે થોડોક એમ. જો જો
અને અમારે પણ અહીંથી તમે લઈ લ્યો જો ભાઈ અત્યારે છે ને મોલ રોડ ઉપર છે ને ઊભા છીએ. મોલ રોડ છે ને આખું છે ને આખું ફરી લીધું છે બરોબર. બહુ મજા આવી શૂટિંગ ને કેવું થોડું અને થોડુંક જઈમાં જઈએ બરોબર. નાસ્તા પાણી ખરેખર મજા આવી. હવે જાય છીએ હોટલ ઉપર. અને જો તમને આ સાથે જ છે ને આ બ્લોગનો છે એન્ડ કરી દે. અને જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો અમારી છે ને